जय 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 गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु 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 जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु जय जय गुरु महाराज गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म सद्गुरु गुरु महाराज गुरु जय परब्रह्म सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय परब्रह्म
ભક્તો બેઠા છે પ્લીઝ તાલી પાડીને ગાતા જાય. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય પરબ્રહ્મ સદગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય ગુરુ મહારાજ ગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. તમારી તાલી નો અવાજ અહીં સુધી આવતો નથી, પ્લીઝ તાલી પાડતા જાઓ, ગાતા જાઓ. સદગુરુ જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. ભલે રહે સંસારમાં, ભલે રહે સંસારમાં, ચૂકે ભજન ના પસ્તાય એક દી ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. ગુરુ ગોવિંદ દોનો ખડે, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ ગુરુ ગોવિંદ દોનો ખડે, સદગુરુ. આકો લાડો પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદગુરુ. પરબ્રહ્મ સદ, પરબ્રહ્મ સદ, પરબ્રહ્મ સદ, પરબ્રહ્મ સદગુરુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. બાપજી પધારી રહ્યા છે તો આપણે એક ભજન ગાઈને જ બાપજીને થી વિદાય આપીએ. આવો, આપણે જાય એવું નથી કેવું, આપણે તો આવો એવું જ કેવું છે. એટલે આવે અવધૂત હસતાવો સજની, આવે અવધૂત હસતા, આવે અવધૂત હસતા વો સજની, આવે અવધૂત હસતા, આવે અવધૂત હસતા હો સજની, આવે અવધૂત હસતા, આવે અવધૂત હસતા વો સજની, આવે અવધૂત હસતા,
નારેશ્વરના સર્વધર્મ કર્મના આચાર્ય પરમ શ્રદ્ધેય પૂજ્ય સર્વધમન કાકા એમની ના દુરસ્ત તબિયત હોવા છતાં પણ આપણને સૌને અહીંયા આશીર્વાદ આપવા માટે પધાર્યા. કદમભાઈ પણ પધાર્યા છે. પાવડી પગમાં ખટખટ બાજે, પાવડી પગમાં ખટખટ બાજે. પાવડી પગમાં ખટખટ બાજે, પાવડી પગમાં ખટખટ બાજે. અભય દંડ કરે ભરતા વો સજની, આવે અવધૂત હસતા, આવે અવધૂત હસતા હો સજની, આવે અવધૂત હસતા. દત્ત દત્તની ધૂન મચવતા, દત્તની ધૂન મચવતા. પાવના દત્તા પતિત પાવના દત્તા, પાવના દત્તા પતિત પાવના દત્તા. પાવના દત્તા પતિત પાવના દત્તા, ઓ પાવના દત્તા પતિત પાવના દત્તા. પાવના દત્તા પતિત પાવના દત્તા. પતિત પાવના દત્તા, પતિત પાવના દત્તા. પતિત પાવના દત્તા, પતિત પાવના દત્તા. પતિત પાવના દત્તા, પતિત પાવના દત્તા. પતિત પાવના દત્તા. દત્ત દત્તની ધૂન મચવતા, દત્તની ધૂન મચવતા. બ્રહ્માનંદે રમતા વો સજની, આવે અવધૂત હસતા, આવે અવધૂત હસતા હો સજની, આવે અવધૂત હસતા. આવે અવધૂત હસતા વો સજની, આવે અવધૂત હસતા, આવે અવધૂત હસતા હો સજની, આવે અવધૂત હસતા. આવે અવધૂત હસતા, આવે અવધૂત હસતા. આવે અવધૂત હસતા, આવે અવધૂત હસતા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત
हरिः ॐ पवित्रेस्तो वैष्णव्यौ सवितुर्पः प्रसवत्कोना नच्छिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः पवित्रपदे पवित्रभूतस्य ऋतकामः पुने तच्छकेयम् पुण्डरीकाक्षाय नमः सर्वं शुचिः તમારા બધાને જો શિખા હોય ચોટલી હોય તો ચોટલીની ગાંઠ મારી દો અને ના હોય તો ત્યાં હાથ લગાવી આપો ઓમ માનસ્તો કેતનયેમા ન આયુખિમાનો ગોખુમાનો અશ્વે ખુરીરિખા રુદ્રભામિનો ત્વદીરેહ વિઘ્મन्तઃ સદમિત્વાહવામહે चिद्रूपिणी महामाये दिव्य तेजः समन्विते देवी शिखाबन्धे तेजो वृद्धिं कुरुष्व मे જેને જનોઈ ના પહેરી હોય તો જનોઈ પણ છે તમારી પાસે યજ્ઞોપવિત પણ ધારણ કરી લેજો યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યત સહજં પુરસ્તાયુષ્યમગ્ર્યં प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं फलमस्तु तेजः ડાબા ખભે રાખવાની છે હા જમણો હાથ અંદર પધરાવી દો અને ડાબા ખભે જનોઈ આવે એ રીતે રાખો મંગલ તિલકં કુર્યાત તમે બધા ભક્તો બેઠા છો સામા સામે એકબીજાને તિલક કરી દેજો જાતે હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ स्वस्ति नष्टारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા તૃણામ બુદ્ધિનાશસ્તો મિત્રાણામુદયસ્તવ યાવદ ભાગીરથી ગંગા યાવદ દેવો મહેશ્વરઃ તાવદ વેદા પ્રવર્તન્તે તાવત ત્વં વિજયે ભવ આચમ્ય પ્રાણાનાયમ્ય દરેક જણાએ 3 વખત જલ પીવાનું છે ડાબા હાથથી જમણા હાથમાં જલ લેવાનું પી જવાનું એવી રીતે 3 વખત આપણે જલ પીવાનું છે ઓમ કેશવાય નમઃ હસ્ત પ્રક્ષાલનમ બધાએ નમસ્કાર કરી ઓમ વિષ્ણવે નમઃ એવું 24 વખત ભગવાનના નામ જપ કરવાના છે ઓમ ગોવિંદાય નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ મધુસૂદનાય નમઃ ઓમ ત્રિવિક્રમાય નમઃ ઓમ વામનાય નમઃ ઓમ શ્રીધરાય નમઃ ઓમ ઋષિકેશાય નમઃ ઓમ પદ્મનાભાય નમઃ ઓમ દામોદરાય નમઃ ઓમ સંકર્ષણાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ પ્રદ્યુમ્નાય નમઃ ઓમ અનિરુદ્ધાય નમઃ ઓમ પુરુષોત્તમાય નમઃ ઓમ અધોક્ષજાય નમઃ ઓમ નારસિંહાય નમઃ ઓમ અચ્યુતાય નમઃ ઓમ જનાર્દનાય નમઃ ઓમ ઉપેન્દ્રાય નમઃ ઓમ હરયે નમઃ ઓમ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ ભાઈઓએ પાણીની ચમચી પકડી રાખવાની ઓમ પ્રણવસ્ય પરબ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દૈવી ગાયત્રી છંદઃ સર્વેષાં કાર્યારંભે પ્રાણાયામે વિનિયોગઃ જલ છોડી દેવાનું થાળીમાં બધા ભાઈઓએ પ્રાણાયામ કરવાનો અને જો પ્રાણાયામ ના ફાવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા 12 વખત જપ કરવાના ઓમ ગાયત્રી ત્રિષ્ટભ જગત્યાનષ્ટપંત્યા સહ ઓમ ભુઃ ઓમ ભુવઃ ઓમ સ્વાહા ઓમ મહઃ
ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવસ્વરોમ આદૌ શાંતિપાઠપઠનમ લક્ષ્મી નારાયણાદિદેવાન પ્રણમેત. બધાએ હાથ ધોઈ કાઢવાના અને હાથ ધોયા પછી બધા એક એક પુષ્પ હાથમાં લઈ લેવાના. આપણી વચ્ચે રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય ઈશ્વરભાઈ અહીંયા પધાર્યા છે. આપનું હાર્દિક સ્વાગત છે. આપણે બધા જ તાળીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિ ઓમ. આનો ભદ્રાઃ ક્રતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અપરીતાસ ઉદ્ભિદાઃ. દેવાનો જથા સદમિદ્વૃદે અસન્ન પ્રાયો રક્ષિતારો દિવે દિવે. દેવાનાં ભદ્રાસો માતિર્રેજો યાતાન દેવા નાગોરાતિરભિનો નિવર્તતામ. દેવાનાગો સખ્યમુપસેદિમાપયં દેવાન આયો પ્રતિરન્તો જીવસે. ભયાનિ વિદા ભૂમહે ભયામ ભગામ મિત્રમદિતિન દક્ષમશ્રી ધામ્મા. જમણં વરુણગો સોમમશ્વિના સરસ્વતીનાઃ સુભગામયસ્કરત. નો પાતો મયો ભુભાતુ બે ખજંતન માતા પૃથિવી તત્પિતાદ્યૌ. ગ્રવાણઃ સોમસુતો મયો ભુવસ્તદશ્વિના શ્રેણોતન દૃષ્ણ્યાજોવં. તમીશાનં જગતસ્તસ્થો ખસ્પતિન દિયંજેન્વમવસે ભૂમહે ભયમ. મુખાનો જદાફેદસામસદ્વૃદે રક્ષિતા પાયુરદબ્ધાઃ. સ્વસ્તયે સ્વસ્તિ ન ઇન્દ્રો વૃત્તશ્રવાઃ. સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ. સ્વસ્તિ નસ્તરક્ષો અરિષ્ટનેમિઃ. સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. બૃહદશ્વા મારુતાઃ પ્રશ્નેમાતરાઃ. શોભંજાવાનો ભેદતે ભુજગમાયાઃ. માનવાઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા અવસા ગમન્નિઃ. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા. ભદ્રં પશ્યેમાક્ષભિર્જજત્રાઃ. તિરૈરંગૈસ્તુષ્ટો વાક્યો સસ્તનો વિર્વ્યશેમહિ દેવહિદં જદાયો. શતમિન્નુ શરદો અંતિ દેવાજત્રા નશ્ચક્રાજરસન તનો નમ. પુત્રાસો ચંદ્ર પિતરો
मदितिर्माता सपिता सपुत्राः देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वा द्यौः शान्तिरन्तरिक्षज्ञो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेव जतो यतः समीहते ततो नो अभयं कुरु नः गुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्ट शान्तिर्भवतु મેં પહેલા જ કહ્યું તેમ કે આપણી વચ્ચે જળ સંપત્તિ પાણી પુરવઠાના અધિકારી સાહેબ ઈશ્વરભાઈ પટેલ અત્રે પધાર્યા છે. સાથે સાથે અરવિંદભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત અંકલેશ્વર ઉર્ફે જેમને આપણે બધાએ મામા તરીકે ઓળખીએ છીએ. તો બંને મહાનુભાવો અત્રે પધાર્યા છે. એમનું સ્વાગત કરવા માટે હું મનનભાઈને અને ભાવિનભાઈને વિનંતી કરીશ કે આપ એમનું સ્વાગત કરો. મનનભાઈ દત્તનામી પહેરાવી એમને દત્તના આશીર્વાદ પણ પ્રદાન કરી રહ્યા છે. આપ સૌ તાળીઓમાં કચાશ નહીં રાખશો મિત્રો. તાલીનો નાદથી એમનું સન્માન કરીએ. ઈશ્વરભાઈ સાહેબનો વિનંતી કરીશ કે આપ આ પ્રસંગોચિત કંઈક બે વાક્ય આપ અહીંયા કહો અમને. ઈશ્વરભાઈ આમ તો આજે અહીંયા બધા જ આચાર્યો અહીં આવેલા ત્યારે મારે તો કંઈ વિશેષ બોલાય નહીં, પરંતુ આપ સૌ બધાને મારા તરફથી ગુરુદેવ દત્ત. એક જ શબ્દમાં ઘણું બધું કહી દીધું આપણને. અરવિંદભાઈ પટેલ સાહેબ આપ કઈ નહીં તો ખાલી ગુરુદેવ દત્ત તો કહી દો તમારા મુખેથી સૌને. સૌને ગુરુદેવ દત્ત. જય ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત. આપનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા પધાર્યા. આવો યજ્ઞનો પ્રારંભ કરીએ. બધાએ નમસ્કાર કરી ગણપતિ દાદાનું સ્મરણ, એ જે પુષ્પ હતું હાથમાં એ ભગવાન પાસે સમર્પિત કરી દો. ત્યાં ભગવાન ના હોય તો કુંડ પાસે ત્યાં સમર્પિત કરી દો. બધાએ નમસ્કાર કરી ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું છે, ગુરુ મહારાજનું સ્મરણ કરવાનું છે, લક્ષ્મી અને નારાયણનું સ્મરણ કરવાનું છે, શિવજીનું સ્મરણ કરવાનું છે. આપણે આપણા માતા પિતાનું મનમાં સ્મરણ કરવાનું છે. અને આજે જેનું અનુષ્ઠાન, જેનું પૂજન કરવા માટે બેઠા છે એવા
હનુમાનજી મહારાજ, રામદૂત, આંજનેય, જે લંકામાં દૂત બનીને ગયા હતા, પણ આવ્યા ત્યારે સૂત બનીને આવ્યા. લંકામાં ગયા અને સીતાજીએ પૂછ્યું કે તમે કોણ છે? ત્યારે જવાબ આપ્યો, રામદૂત મેં માત જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી. તો ગયા ત્યારે રામદૂત બનીને ગયા, પણ જ્યારે આવ્યા ત્યારે સીતાજી આશીર્વાદ આપ્યો. કેવા આશીર્વાદ આપ્યા? સાંભળવા જેવા છે. ગોસ્વામી તુલસીદાસજીએ સીતાજીના બેઠા જ શબ્દો માનસમાં મૂકી દીધા. તુલસી लिख देते, अजर अमर गुण निधि सुत हो, अजर अमर गुण निधि सुत हो, करहूं बहुत रघुनायक छो, करहूं बहुत रघुनायक छो, अजर अमर गुण सूत. તો દૂત બનીને ગયા હતા, સૂત બનીને આવ્યા છે. એવા હનુમાનજી મહારાજનું પણ સ્મરણ કરી આપો. આવો આંખો બંધ કરી તમામ દેવી દેવતાઓનું મનમાં સ્મરણ કરો. ઓમ શ્રીમન મહા ગણાધિપતયે નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ. ઓમ પરમગુરુભ્યો નમઃ. ઓમ પરમેષ્ઠિ ગુરુભ્યો નમઃ. ઓમ પરાત્પર ગુરુભ્યો નમઃ. ઓમ ઇષ્ટદેવતાભ્યો નમઃ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામદેવતાભ્યો નમઃ. ઓમ સ્થાનદેવતાભ્યો નમઃ. ઓમ વાસ્તુદેવતાભ્યો નમઃ. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યાં નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ. ઓમ ઉમામહેશ્વરાભ્યાં નમઃ. ઓમ શચી પુરંદરાભ્યાં નમઃ. ઓમ માતા પિતૃ ચરણકમલેભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. ઓમ એતत् કર્મ પ્રધાન દેવતાભ્યો નમો નમઃ. પુણ્યં પુણ્યાન દીર્ઘમાયુરસ્તિ ભવન્તો બ્રુવન્તો. પુણ્યં પુણ્યાન દીર્ઘમાયુરસ્તુ. વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા. સરસ્વતી પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. આપ સૌ જેવી રીતે જાણો છો કે પ્રથમવાર આ એશિયા ખંડની અંદર કે ભારતમાં, બધે એશિયા ખંડની અંદર, પછી ભારતમાં તો ક્યાં, બધું જ આવી જાય મારે. 24 કલાક દત્ત બાવનીના પાઠ અખંડ રીતે થયા હોય એવી આ ભૂમિ છે, અને એવો રેકોર્ડ આપણે તોડ્યો છે. એટલે આ રેકોર્ડ એશિયા ખંડમાં જશે, પણ રેકોર્ડિંગ 99 ખંડમાં જવું જોઈએ. એટલે દત્ત બાવનીનો પાઠ તો બધાના કંઠે થાય એવો આપણો આશય છે. તાઓ જજ સાહેબ પણ અહીંયા અત્રે પધાર્યા છે, અને આ આખો જે આ આપણું જે અનુષ્ઠાન 24 કલાકનું જે આ રેકોર્ડ છે, તો જજ સાહેબના હસ્તે જ અહીંયા આચાર્ય ભાવિનભાઈ, આચાર્ય મનનભાઈને આ રેકોર્ડનો જે એવોર્ડ છે તે અહીંયા આ પણ ભગવાનની પ્રસાદી જ છે. તો એ અહીંયા સુપ્રત જજ સાહેબ શ્રી કરશે. હું જજ સાહેબને વિનંતી કરીશ કે આપ અત્રે પધારો. અને હા, સાથે સાથે ઈશ્વરભાઈની ઉપસ્થિતિ છે, મામાની ઉપસ્થિતિ છે. તો તાળીઓ ઓછી ના થવી જોઈએ. આ મોટો રેકોર્ડ છે, તાળી ઓછી ના થવી જોઈએ.
નો નાદ ઓછો લાગે છે તો આ બહુ મોટો રેકોર્ડ કહેવાય દત્ત પરિવાર માટે, આપણા માટે, અને એનો શ્રેય દત્તાશ્રયને પ્રાપ્ત થયો. એટલે બહુ મોટી આનંદની વાત કહેવાય, બહુ મોટી ખુશી કહેવાય, અને આપણે સૌ આના સાક્ષી બન્યા એ તો બહુ મોટી આનંદની વાત કહેવાય આપણા માટે તો. એટલે ખૂબ હૃદયથી એક વખત તાલી. જેમ માનંદભાઈએ વાત કરી હતી તેમ કે ભાઈ કેટલાય મંડળ અહીંયા આવીને 2 કલાક 3 કલાક આપણને સૌને પાઠમાં તરબોળ કર્યા. એ દરેક મંડળના દરેક સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર. આપને પણ ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ અભિનંદન. દત્ત ભગવાનના અને બાપજીના આશીર્વાદ સદૈવ તમારા ઉપર બરસતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તા. હસ્તે જલમાદાય. ભાઈઓએ હાથમાં જલ લેવાનું છે. જો કે બધા ભાઈઓ જ બેઠા છે, કપલમાં કોઈ બેઠું નથી કે બેઠા છે? બધા ભાઈઓ જ છે. બધા ભાઈઓ હાથમાં જલ રાખજો. આપણે આજે હનુમંત યાગ કરવાનો છે. 1.25 લાખ બીડા આપણે નો હોમ છે. આપણો મંત્ર પણ બહુ સરસ છે. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખં ગુરુ ફટ સ્વાહા. આ મંત્રથી આપણે અહીંયા આહુતિ પ્રદાન કરવાની છે. હનુમાનજીને રાજી કરવાના છે, અને હનુમાનને રાજી કરો એટલે બાપજી રાજી થઈ જાય. હનુમાનને રાજી કરો એટલે મારો રામ રાજી થઈ જાય. કારણ હનુમાન ચાલીસામાં ગોસ્વામી તુલસીદાસજી એક પંક્તિ મૂકે છે, તુમરે ભજન રામ કો પાવે, તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. તો આવો એવા હનુમાનજીનું આરાધન કરવા જઈ રહ્યા છે. તારે પ્રધાન સંકલ્પ કરીએ. આપણે ગુરુની નિશ્રામાં બેઠા છે એટલે પાપ તો બધા ચાલ્યા જ ગયા છે, એટલે અહીંયા પ્રાયશ્ચિત કરવાની જરૂર મને તો લાગતી જ નથી. કારણ કે ગુરુના દરબારમાં આવવું એ જ પાપમાંથી મુક્તિ થઈ છે એની સાબિતી છે. નહીં તો હવાય ક્યાંથી? પાપમાંથી મુક્ત થવાય તો જ ગુરુના દરબારમાં આવે, તો જ ગુરુ દ્વારે પગ મુકાય. તો આપણે તો અહીંયા 24 કલાકથી નહીં 10 વર્ષ થઈ ગયા છે ગુરુના દરબારમાં. તો આવો, પ્રાયશ્ચિત તો થયેલું જ છે, પાપમાંથી મુક્ત છો તો તમે બેઠા છો. આવો આપણે પ્રધાન સંકલ્પ તરફ આગળ વધીએ. ઓમ ઈદમ વિષ્ણુર્ભે ચક્રમે ત્રેતા નિદધે પદમ મૂઢમસ્ય ભાગ્યો સુરે સ્વાહા. વિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાન સિદ્ધિ શ્રી બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શિવેદ્વારાહ કલ્પે વૈવસ્વતમન્વંતરષ્ટા વિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે ભરતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે રામક્ષત્રે પરશુરામશ્રમે અઘનાશિન્યાઃ સ્મરણભાવિન્યાઃ પ્રાતસ્મરણ્યાઃ શ્રીમદ્દેવાયાઃ દક્ષિણેતરે શ્રી મહિયાઃ દક્ષિણેતરે ષષ્ઠી સંવત્સરાણામ મધ્યે પરાભવ નામ સંવત્સરે ઉત્તરાયણે ગ્રીષ્મ ઋતો દ્વાદશ માસાંતર્ગત માસોત્તમે માસે શુભે પુણ્ય પવિત્ર માસે માધવ માસે કૃષ્ણ પક્ષે પંચમ્યામ પરમ ષષ્ઠ્યામ તિથૌ અમુક વાસરે બૃહસ્પતિ વાસરે પૂર્વાષાઢા દિવસ નક્ષત્રે ધનુ પરમ મકર રાશિ સ્થિતે ત્રિચંદ્રે મેષ રાશિ સ્થિતે શ્રી સવિત્રી મિથુન રાશિ સ્થિતે શ્રી દેવગુરૌ શેષે શુક્ર હેજુતાયતા રાશિ સ્થાન સ્થિતે સુત્સૈવમ ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથૌ ગોત્રોચ્ચારાહ. દરેક જણાએ પોતપોતાનું ગોત્ર બોલવાનું છે. કોઈને ગોત્ર ના ખબર હોય તો કાશ્યપ ગોત્ર આપ બોલી શકો છો, અને બધાએ પોતપોતાનું નામ બોલવાનું છે. નાનાવિધ ગોત્રોત્પન્નાનામ નાનાવિધ નામના યજમાનાનામ. દરેક જણાએ બોલવાનું છે. હવે અહમ મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ
अर्थम ऐश्वर्य अभिवृद्धि अर्थम अप्राप्तो लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्म्या चिरकाल संरक्षण अर्थम सकल मन इप्सित कामना परिपूर्ति अर्थम नवग्रह देवता सानुकूलता अर्थम इंद्रादि दश दिक्पाल देवता प्रीत्यर्थम अस्माकं सर्वेषां समस्त कुटुंबीजनानां क्षेम स्थैर्य आयुः आरोग्यता ऐश्वर्यता अभिवृद्धि अर्थम व्यापारे व्यवसाये प्रतिबंधक अवरोध निवृत्ति अर्थम आदि व्याधि उपाधि निवृत्ति अर्थम आध्यात्मिक आधिदैविक आधिभौतिक त्रिविध ताप उपशमन अर्थम अस्य प्रासादस्य निर्माण 10 वर्ष परिपूर्ति अर्थम अस्य स्थान महात्म्य अभिवृद्धि अर्थम श्री हनुमत देवता प्रीत्यर्थम हनुमत देवता पूजन पूर्वक ओम नमो हनुमते भयभंजनाय सुखं कुरु फट स्वाहा इति मंत्रेण यथाशक्ति आहुति पूर्वक हनुमत याग आख्यं कर्म संपादित सामग्र्या शक्तितो भक्तितश्च एभिः ब्राह्मणैः सहायेन अहम करिष्ये। थाड़ी में जल छोड़ी देवानुं बधाए फरी जल ले लेवानुं। तत्रादो निर्विघ्नता सिद्ध्यर्थम प्रधान देवता पूजनं करिष्ये। जल छोड़ी देवानुं फरी जल ले लेवानुं। तत्रादो निर्विघ्नता सिद्ध्यर्थम गणपति स्मरणं पंचशुद्धिं च करिष्ये। जल छोड़ी देवानुं बधाए गणपति दादानुं स्मरण करी आपवानुं। ओम गणानान्त्वा गणपतिग्गो हवामहे प्रियानान्त्वा प्रियपतिग्गो हवामहे निधीनान्त्वा निधिपतिग्गो हवामहे पशो मम। अहमजानि गर्भदमात्मजासि गर्भदम् विघ्नहर्त्रे महागणेशाय नमः। नमस्कारान् समर्पयामि। बधाए जमीन ઉપર હાથ લગાવી આપવાના। પૃથ્વી માતાનું સ્મરણ કરી આપવાનું। ભૂર્ભુવઃ સ્વર્ગૌરિવ ભૂમ્ના પૃથિવીવ પરિમ્ણા। पृथिवी देवयजने पृष्ठेऽग्निमन्नादमन्नाद्यायादधे। पृथ्वी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता। मां देवी पवित्रं कुरु चासनम्। भूम्यै नमः। भूमि माता ઉપર ચંદન વાળું એક પુષ્પ ચડાવી આપવાનું। સર્વોપચારાર્થે ગંધાદિભિः સંપૂજ્ય। બધાએ ડાબા હાથમાં 2 દણા, જો સરસવ હોય તો સરસવ, ના હોય તો ચોખા લઈ લો। ડાબા હાથમાં ચોખા લેવાના, એની ઉપર જમણો હાથ ઢાંકવાનો અને જમણા ઘૂંટણ ઉપર બધાએ મૂકવાનું છે। ओम रक्षोहाभिष्वाचारे खाणि रभियो निमयो हते द्रोणे सदस्थमा सदतो। चारे दिशाમાં ચોખાને છોડી દેવાના। એતર મંત્રેહિ અક્ષદાન સર્વદિક્ષ વિક્રેત। ડાબા પગની એડી 3 વખત જમીન ઉપર પછાડી આપવાની। વામ પાદેન ગાત્રયં કૃત્વા ઉદક સ્પર્શઃ। ઉપર જોઈને બધાએ 3 વખત તાલી પાડી આપવાની। તાલત્રયં કુર્યાત। હમણાં તાલી સંભળાય, હા બરાબર, સારી રીતે ચાલો। ડાબા હાથમાં બધાએ પાણી લેવાનું। જમણા હાથની વચ્ચેની 2 આંગળીઓ પાણીમાં બોળવાની। 2 આંખે 2 કાને અને પોતાના શરીર ઉપર જલ છાંટી આપવાનું। ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાંગતો સ્મરેત પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતરશુચિઃ। સર્વં શુચિઃ। દક્ષિણ દિશામાં નમસ્કાર કરી ભૈરવ દાદાનું સ્મરણ કરી આપવાનું। તીક્ષ્ણ દંષ્ટ્ર મહાકાય
कल्पान्तदहनोपम भैरवाय नमस्तुभ्यं मनुज्ञां दातुमर्हसि दक्षिणे भैरवाय नमः नमस्कारान् समर्पयामि उत्तर दिशाમાં નમસ્કાર કરી હનુમાનજી મહારાજનું સ્મરણ કરી આપવાનું ઓમ અસ્મે રુદ્રામે હના પ્રભદાસો પ્રત્રહત્યે બરહૂતૌ સજોખાહ शङ्को सते स्तुवते दायि भद्र इन्द्रज्येष्ठा अस्माौ भवन्तु देवाः મહાવીર હનુમતે નમઃ નમસ્કારાन् સમર્પયામિ કવન સુકાજ કઠિન જગમાહી पवन सुकाज कठिन जग माही जो नहीं हो ही तात तुम पाई जो नहीं होई तात तुम पाहि पवन तनय बल पवन समाना पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधान बुद्धि विवेक विज्ञान निधाना राम काज लगी तब अवतारा राम काज लगी तव अवतारा राम काज लगी तब अवतारा राम काज लगी तव अवतारा सुनत ही भयऊ पर्वताकारा सुनत ही भयहु पर्वताका बोलो हनुमान जी महाराज जय जय रामचंद्र भगवान भगवान की जय મહાવીર હનુમતે નમઃ નમસ્કારાન સમર્પયામિ તમારી પાસે જે તાંબાનો કલશ છે કલશ ના હોય તો વાટકી હોય કે જે પણ હોય એને હાથ લગાવી આપો કલશમાં બધા તીર્થોનું આપણે આવાહન કરવાનું છે વરુણ ભગવાનનું સ્મરણ તમને બધાને મારો અવાજ સંભળાય છે ઠેઠ સુધી પાછળ બાલ્કની કમ્પ્લીટ ધન્યવાદ ઓમ તત્વાજામિ બ્રહ્મણા બંધમાનસ્તદા શાસ્તે જજમાનો હવિર્ભિઃ एडमानो वरुणे हवद्योरुषको समान आयुः प्रमुखीः एकामय प्रतिष्ठा नाम जत्यो जत्रैते न जत्ते न जन्ते सर्वमेव प्रतिष्ठितं भवति બે દાણા ચોખા કલશની અંદર પધરાવી આપવાના અસ્મિન કલશે શંગાય પરિવારાય વરુણાય નમઃ આવાહનાર્થે પ્રતિષ્ઠાર્થે અક્ષદાન સમર્પયામિ કલશની ચારે બાજુ ચંદનના ચાર ચાંદલા કરી આપવાના પૂર્વે ઋગ્વેદાય નમઃ वेदं पूजयामि દક્ષિણે યજુર્વેદાય નમઃ वेदं पूजयामि પશ્ચિમે સામવેદાય નમઃ वेदं पूजयामि ઉત્તરે અથર્વવેદાય નમઃ वेदं पूजयामि કલશની અંદર છાટા કરી આપવાના પામપતિ વરુણાય નમઃ ગંધમ સમર્પયામિ એક વિનંતી બધાને નંબર સાંભળજો ગાડી નંબર GJ05RK 9761 9761 RK જે મિત્રની ગાડી હોય તે થોડી હટાવજો નડે છે તમારી છે ગંધાદિભિ સંપૂજ્ય નમસ્કાર કરવાના ભગવાનને નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસવેદહારાય સુમંગલાય सुभाषहस्ताय शासनाय जलादिनाथाय नमो नमस्ते ओम तीर्थराज वरुणाय नमः नमस्कारान् समर्पयामि अंकुश मुद्रया सर्वाणि तीर्थान्यावाह्य मध्येन मुद्रया प्रतिकृत्य अमिति कवचनावगुण्ठ मत्स्यमुद्राचार्य कलश ઉપર જમણો હાથ રાખો જમણા ઉપર ડાબો હાથ રાખો બેવ હાથના અંગૂઠા છૂટા કરી વમ વમ એવું બધાએ 8 વખત બોલવાનું છે
વમ 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 વરુણાય નમઃ ઇતિ અષ્ટવારમ અભિમંત્ર્ય કલશમાંથી એક ચમચી પાણી પોતાની વાટકીઓમાં લઈ લેવાનું. તસ્માદુદકાદુદકં ગૃહીત્વા સ્વાત્માનં સંપ્રોક્ષ્ય બધાએ ડાબા હાથમાં પાણી લેવાનું, જમણા હાથની વચ્ચેની બે આંગળીએ પાણીમાં બુડવાનું, બે આંખે બે કાન અને પોતાના શરીર ઉપર જલ છાંટી આપવાનું છે. ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતો સ્મરેત પુંડરીકાક્ષં સ્વાયભ્યંતરશુચિઃ સર્વં શુચિઃ દીપમ ધ્યાયેત. આપણે અખંડ જ્યોત ચાલે જ છે, દીવાને નમસ્કાર કરી આપવાના. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત રુદ્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. દેવતાભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ. સૂર્યનારાયણને નમસ્કાર કરી આપવાના. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર. દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. સવિતા સૂર્યનારાયણાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. પાણીની ચમચી પકડી રાખવાની અને યા પૂજ્યા દીપાર્કૌ પ્રિયેતાન નમઃ. જલ છોડી દેવાનું તમારે. બધાએ ફરી પાણીની ચમચી પકડી રાખવાની. દેવ પૂજા અધિકારાર્થમ દેહેન ષડંગન્યાસાંશ્ચ અહં કરીસ્યે. પાણી મૂકી દેવાનું તમારે. હવે અહીંયાથી અમે લોકો જેવું કરીએ એવું તમારે કરવાનું છે. ન્યાસ કરવાના છે આપણે ભાઈઓએ. હું અહીંથી બતાવતો રહીશ તેવી રીતે ભાઈઓએ કરવાના છે. ઓમ મહાવીર હનુમતે નમઃ અંગુષ્ઠાભ્યાન નમઃ. ઓમ મહાવીર હનુમતે નમઃ. જનીભ્યાન નમઃ. ઓમ મહાવીર હનુમતે નમઃ. મધ્યમાભ્યાન નમઃ. ઓમ મહાવીર હનુમતે નમઃ. નામિકાભ્યાન નમઃ. ઓમ મહાવીર હનુમતે નમઃ. કનિષ્ઠિકાભ્યાન નમઃ. ઓમ મહાવીર હનુમતે નમઃ. કરતલકર પૃષ્ઠાભ્યાન નમઃ. હૃદય ઉપર હાથ રાખવાનો જમણો. ઓમ મહાવીર હનુમતે નમઃ. હૃદયાય નમઃ. ઓમ મહાવીર હનુમતે નમઃ. શિરસે ઓમ સ્વાહા. મહાવીર હનુમતે નમઃ. શિખાयै વસટ. ઓમ મહાવીર હનુમતે નમઃ. કવચાય હોમ. ઓમ મહાવીર હનુમતે નમઃ. નેત્રત્રયાય ઓમ વૌષટ. મહાવીર હનુમતે નમઃ. અસ્ત્રાય ફટ. હૃદય ઉપર હાથ રાખવાનો બધાએ. અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃશાનુમ જ્ઞાનિનામગ્રગણ્યમ. સકલ ગુણ નિદાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામિ. મહાવીર હનુમતે નમઃ નમસ્કારાન સમર્પયામિ. દેવ પૂજા અધિકાર સિદ્ધિરસ્તુ. પાણીની એક ચમચી થાળીમાં છોડી આપવાની. હવે આપણે ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું છે, હનુમાનજી દાદાનું પૂજન કરવાનું છે. ગણપતિ દાદાના હનુમાનજીનું આપણે ધ્યાન કરવાનું છે. હાથમાં એક એક પુષ્પ લઈ લો. તમારી પાસે બધાની પાસે સોપારી લગભગ છે જ, તો એ સોપારી ઉપર જ આપણે એક સોપારી પર ગણપતિનું સ્મરણ કરજો, એક સોપારી પર માતાજીનું સ્મરણ કરજો અને એક સોપારી પર હનુમાનજી દાદાનું સ્મરણ આપણે કરવાનું છે. તો આ ત્રણ દેવતાઓનું આપણે પૂજન કરવાનું છે એક જ ત્રણ સોપારી ઉપર. બરાબર? તમે તમારી રીતે કલ્પી લેજો કઈ ગણપતિ દાદાની છે, કઈ માતાજીની છે ને કઈ હનુમાનજી દાદાની છે. આવો ગણપતિ દાદા, માતાજી અને હનુમાનજીનું આપણે બધા ધ્યાન કરીએ. હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિગું હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગું હવામહે નિધિનાન્ત્વા નિધિપતિગું હવામહે વસો મમ. અહમજાનિ ગર્ભદમાત્વમજાસી ગર્ભદમ. કોઈ પણ એક સોપારી પર પુષ્પ ચડાવી આપવાનું. ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સિદ્ધ મહાગણેશાય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ. બીજું એક પુષ્પ લઈ લેવાનું. માતાજીનું સ્મરણ કરી આપવાનું. તમારા બધાનું કુળદેવીનું સ્મરણ કરી આપો બધા. ઓમ પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, ભ્યાનાય સ્વાહા. અંબે અંબિકે બાલિકે નમાનયતિ કશ્ચન. સસ્યશ્વકઃ સુભદ્રિકાં કાં પીલવાસિનીમ. એક બીજી સોપારી પર પુષ્પ ચડાવી આપવાનું. ઐં બ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે જગદંબિકાય નમઃ. દુર્ગાય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ. બીજું એક પુષ્પ લઈ લેવાનું.
હનુમાનજી મહારાજનું સ્મરણ કરી આપવાનું બધાય. ઓમ અગ્નિગ્નો હૃદયેનાશાનિગ્નો હૃદયાગ્રેણ પશુપતિં કૃત્સ્ન હૃદયેન ભવન જગ્ના. સર્વમતસ્નાભ્યામીશાनं મન્યુના મહાદેવમन्तः પરિશક્યેનોગ્રં દેવં ફનિષ્ઠોનાપશિષ્ઠનો શિંઘીનિકોશ્યાભ્યામ. ત્રીજી સોપારી પર પુષ્પ ચડાવી આપવાનો. ભૂર્ભુવઃ સ્વાહા મહાવીર હનુમતે નમઃ. ધ્યાયામિ ચિંતયામિ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ. બે દાણા ચોખા પકડી રાખવાના. ગણપતિ દાદાનું આવાહન કરવાનું. હવે ઓમ સહસ્રશી રેખા પુરુષાઃ સહસ્રાક્ષા સહસ્રપાત. ભૂમિકો સર્વદસ્પૃત્વાદ્યોતિષ્ઠદશાંગુલમ. જે સોપારી પર તમે ગણપતિ દાદાનું સ્મરણ કર્યું હતું, પુષ્પ ચડાવ્યું હતું, એ સોપારી પર બે દાણા ચોખા ચડાવો. સિદ્ધિ બુદ્ધિ મહાગણેશાય નમઃ. આવાહનાર્થે અક્ષતાન સમર્પયામિ. ફરી બે દાણા ચોખા લઈ લેવાના. માતાજીનું સ્મરણ કરી આપવાનું. ઓમ ગૌરી પદ્મા શચી મેધા સાવિત્રી વિજયા જયા. દેવસેના સ્વદા સ્વાહા માતરો લોકમાતરઃ. કૃતે પુષ્ટિ તથા તુષ્ટિ આત્મનઃ કુલદેવતા. ગણેશેનાદિકાર્યેતા વૃદ્ધૌ પુત્ર્યા ષોડશઃ. શ્રીશ્ચ લક્ષ્મી ધૃતિર્મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી. માંગલ્યેષુ પ્રબુધ્યન્તે સપ્તૈતા કૃતમાતરઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વા વસોર્ધરા સમર્વિત ગણેશ ગૌરી આદ્યાવાયતમાતૃભ્યો નમઃ. આવાહનાર્થે અક્ષતાન સમર્પયામિ. જે સોપારી પર તમે માતાજીનું ધ્યાન કર્યું હતું, એ જ સોપારી પર બે દાણા ચોખા એ ચડાવી દેવાના. ત્રીજી વાર હાથમાં ચોખા લેવાના. હનુમાનજી મહારાજનું આપણે સ્મરણ કરવાનું છે. તો હનુમાનજીનું ધ્યાન જે સોપારી પર તમે કર્યું હતું, ત્યાં જ હનુમાનજીનું આપણે આવાહન કરીશું. ઓમ અસ્મે રુદ્રામે હના પ્રપદાસો પ્રદ્રહત્યે પરહૂતૌ સજોખાઃ. શુકો સતેસ્તો દેદાય ભદ્ર ઇન્દ્રજેષ્ઠા અસ્માઓ ભવન્તુ દેવાઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વા મહાવીર હનુમતે નમઃ. ચોખા ચડાવી આપવાના. આવાહનાર્થે અક્ષતાન સમર્પયામિ. બે દણા પાછા ચોખા પકડી રાખવાના. પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રા વરુણ નિર્મિતા. તિષ્ઠન્તે કરોમ્યત્ર મંડલે દેવતૈષઃ. ચોખા ચડાવી આપવાના. ત્રણે ત્રણ ભગવાનની ઉપર ગણેશાદિ આવાહિત દેવતાભ્યો નમઃ. સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. હાથમાં પાછા બે દાણા ચોખા પકડી રાખવાના. આસનમ ઓમ પુરુષ એવેદકો સર્વં જદભૂતં જચ્ચભાભ્યમ. તામ્રેતત્પશ્યેષાનો જદન્નેનાતિરોહતિ. ચોખા ચડાવી આપવાના તમારે. ભૂર્ભુવઃ સ્વાહા. સિદ્ધિ બુદ્ધિ સહિત ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ગણેશાદિ આવાહિત દેવતાભ્યો નમઃ. આસનાર્થે અક્ષતાન સમર્પયામિ. તમારી પાસે ખાલી કોઈક નાગરવેલનું પાન હોય તો ઠીક છે, ના હોય તો ફૂલની થોડીક પાંદડીઓ થાળીમાં કરવાની. નાગરવેલનું પાન છે જ બધા પાસે, એવું લાગે છે. નાગરવેલનું પાન ખાલી થાળીમાં રાખો. એની ઉપર પેલી ત્રણે ત્રણ સોપારી અંદર પધરાવી દો. નાગરવેલના પાનની ઉપર આપણે આ બધા જ ભગવાનનું પૂજન કરવાનું છે. પણ ભગવાનને આસન આપીએ તો કેવું આસન આપીએ? બાપજી એક ભજનમાં લખ્યું છે,